નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. સૌને ખ્યાલ છે શારીરિક શિક્ષણ વિષયની અંદર આપણી ચેનલ જે છે એ ખૂબ જ ફાયદાકારક છે, લાભદાયક છે. ટાટ પ્રિલિમ્સ ની અંદર સૌએ જોયું હશે કે આ ચેનલની અંદરથી ફાયદો થયો છે. દરેક મિત્રોને, એટલે કે જે પણ આ ચેનલ સાથે જોડાયેલા હતા એ દરેક મિત્રોને ફાયદો થયો છે. પ્રિલિમ ક્લિયર કરવામાં બિલકુલ સરળતા રહી છે. તો એવી રીતે મેન્સની જે કોઈ કારણોસર છે આપણે તૈયારી કરાવી શક્યા નથી અને એની અંદર સમય પણ થોડો વધારે જતો હોય છે અને વચ્ચે વેકેશન પણ આવી ગયેલું ને આવા બધા પ્રશ્નોના લીધે મેન્સની તૈયારી કરી શક્યા નથી. છતાં આપણે ટાટ સેકન્ડરીની અંદર ટ્રાય કરવાના છીએ. ટાટ સેકન્ડરીની તૈયારી છે એ 1 તારીખ પછી જે છે એના તૈયારી કરાવવાની શરૂ કરવાના છે. એની સાથે સાથે જીસેટની જે પણ કેન્ડિડેટ છે જીસેટની એક્ઝામ આપવાના છે એના ક્લાસીસ પણ 3 થી 4 તારીખની આજુબાજુની અંદર આપણે શરૂ કરી દેવાના છે. ત્યારથી પછી કન્ટિન્યુ ચાલશે, એટલે એ પણ મિત્રો તૈયાર રહે. કારણ કે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે હા શરૂ કરી દો. તો અહીંયા આપણે ખાસ જોઈ લઈએ તો જે આપણું મેન્સ પરીક્ષાનું માળખું છે આપણે જોયેલું છે, સુધારેલું માળખું છે. એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ કઈ રીતે આ પ્રશ્નો છે, કેટલા પ્રશ્નો પૂછાય છે અને શું શબ્દ મર્યાદા છે. અગાઉ પણ ચર્ચા કરેલી છે. છતાં અને ખાસ આપણું વિષય વસ્તુનું જે પ્રશ્નપત્ર છે એની અંદર તમારે જોઈને અંદર ઘણા મિત્રોની કોમેન્ટ હતી, ઘણા મિત્રોના મેસેજ હતા, 1-2 મિત્રોના કોલ પણ આવેલા હતા કે એની અંદર સર તમે એ સમજાવતો વિડીયો છે એ ખાસ તમે લાવો કે ભાઈ પદ્ધતિ આપણું જે વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રનું જે છે એની અંદર માળખું, એની અંદર પ્રશ્નો કઈ રીતે લખવા, કેવા લખવા, કેટલા લખવા, કેટલા પેજના લખવા, આ દરેક બાબત છે એ તમારે એની અંદર જોવાની છે. અને આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી લઈને આવ્યા છીએ. તો અહીંયા તો આપણે આ માહિતી લીધેલી જ છે કે ભાઈ 20 ગુણનો પ્રશ્ન છે. પેલો નિબંધ લેખન છે, 200 શબ્દો મર્યાદા કેટલી છે? 200 શબ્દો મર્યાદા છે. એટલે 2 પેજની અંદર તમારે નિબંધ પૂરો કરી દેવાયો. વધારે ટાઈમ લેવાય નહીં. એટલે બે નિબંધ લખવાના છે તો 4 પેજની અંદર 2 નિબંધ નિપટાઈ દેવાના છે. શું છે? નિપટાઈ દેવાના. ચાલો પછી આ જે પ્રશ્નપત્ર છે ને એની તમને ઘણા બધા વિડીયો છે યુટ્યુબ ઉપર અવેલેબલ હશે, પરંતુ જે વિષય વસ્તુ શારીરિક શિક્ષણનું આપણું છે એને લગતા પ્રશ્નો નહીં હોય તો આ બે સંક્ષેપીકરણ છે, 2 પત્ર લેખન છે, 2 ચર્ચા પત્ર છે અને છેલ્લે આ વ્યાકરણ વિભાગ છે. આની અંદર દરેકની અંદર 2 પ્રશ્નો આવશે. દરેક ટોપિકની અંદરથી 2 પ્રશ્નો આવશે. ખાસ જે ચર્ચા કરવાના છે અહીંયા વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા છે અથવા તો પદ્ધતિ શાસ્ત્ર છે એની અંદર તો કુલ ગુણ છે એ 100 રહેવાના છે. કુલ ગુણ 100 રહેવાના છે એ સૌને ખ્યાલ છે. 100 ગુણનું પ્રશ્નપત્ર છે અને પ્રશ્નપત્ર 2 માં વિષય વસ્તુ 75% છે અને 25% છે એ પ્રશ્નો છે એ પદ્ધતિ સજ્જતાના 25% પ્રશ્નો પદ્ધતિ, એટલે કે જો 75 માર્કનો વિષય વસ્તુ, 25 માર્કના પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો આવશે. કેટલા માર્કનું ભારણ છે? 25 માર્કનું પદ્ધતિ શાસ્ત્ર છે ખાસ, એટલે એને પણ તમારે ભાર દેવાનો છે. આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 11-12 નો રહેશે. એટલે વિષય વસ્તુ 11-12 નું પાઠ્યપુસ્તક તમારે વાંચી લેવાનું છે. ટાટ એચએસ નું છે. એવી રીતે ટાટ સેકન્ડરી નું હોય તો 9-10 નું પાઠ્યપુસ્તક તમારે વાંચવાનું છે અને એની અંદર પણ પદ્ધતિ શાસ્ત્ર 25% પ્રશ્નો આવશે. નક્કી જ છે. ચાલો હવે 180 મિનિટનો ટાઈમ તમારો રહેવાનો છે. કેટલો? 180 મિનિટ, એટલે કે 3 કલાક પૂરી. 3 કલાક પૂરી છે એ અહીંયા આપણે થોડું ઉપર કરી લઈએ. આને આપણે ખાસ સમજવાનું છે. આની અંદર ટાઈમ ભારણ આપણે કેટલું આપી શકીએ છીએ એ ખાસ તમારે જોવાનું છે. તો 180 મિનિટનો સમય છે. 180 મિનિટ એટલે 3 કલાકનો સમય તમને મળશે આ પેપર 2 ની અંદર. એટલે કે 3 થી લઈ અને 6 વાગ્યા સુધીનો સમય આપણને આપેલો છે. હોલ ટિકિટની અંદર હોલ ટિકિટ જોઈએ જ છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે એની અંદર 7 પ્રશ્નો આપવામાં આવશે. કેટલા આવશે? 7 પ્રશ્નો આપવામાં આવશે અને દરેકના 5 ગુણ મળશે. પ્રત્યેકના 5 ગુણ મળશે. કુલ ગુણ કેટલા થાય છે? 35 થાય છે. કેટલા થાય છે? 35 થાય છે. એ જ રીતે માગ્યા પ્રમાણે જવાબ આપો. એવી રીતે જો અહીંયા શબ્દો મર્યાદા ખાસ જોવાની છે. 150 થી 180 ની શબ્દો મર્યાદા છે. 150 થી 180 ની શબ્દો મર્યાદા છે. એવી જ રીતે અહીંયા 100 થી 150 ની શબ્દો મર્યાદા છે અને 7 પ્રશ્નો અહીંયા પણ મળશે. દરેકના 4 ગુણ હશે. બધા પ્રશ્નો ફરજિયાત છે. બધા પ્રશ્નો ફરજિયાત છે. ગયા વખતની જેમ 2023 ની એક્ઝામની અંદર ઘણા મિત્રોને લાભ મળ્યો છે. કારણ કે જો અહીંયા છે ધારો કે 5 પ્રશ્નો લખવાના થતા હોય તો 8 પ્રશ્નો આપવામાં આવતા. કેટલા પ્રશ્નો આપવામાં આવતા? 8 માંથી કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના થતા ને એમાં દરેક મિત્રોએ શું કર્યું ખબર છે? પદ્ધતિ શાસ્ત્રના જે પ્રશ્નો છે ને વિષય પદ્ધતિના જે પ્રશ્નો છે એ દરેક પદ્ધતિના પ્રશ્નો છે એ કોઈ એટેમ્પ કર્યા જ નહીં.
શું કર્યું? કોઈ એટેમ્પ્ટ કર્યા નહીં અને એ ડાયરેક્ટ જે પણ જો એમાં 3 પ્રશ્નો છે તમને ઓપ્શનમાં મળતા હોય તો જે 3 પ્રશ્નો છે મોટા ભાગે ભાગ્ય જ એવું બને કે ભાઈ 3 પ્રશ્નો છે વધારે 3 કરતા વધારે પ્રશ્નો ન આવડતા એવું ભાગ્ય જ બને. જેને તૈયારી કરી છે ને એને તો લગભગ 8 પ્રશ્નો અથવા તો એમાંથી 7 પ્રશ્નો તો આવડે જ આવડે ને 7 પ્રશ્નો તો આવડતા જ હોય, પરંતુ છતાંય 3 પ્રશ્નો ઓપ્શનમાં આપેલા ને એની અંદરથી તમારે 5 જ પ્રશ્નો જે આવડતા હોય લખવાના થતા હતા. એ જ રીતે દરેક પ્રશ્નો મેઇન પ્રશ્નની અંદર આવી રીતના પ્રશ્નો હતા. ચાલો હવે બે મેઇન પ્રશ્નો છે. એકમાં 150 થી 180 ની શબ્દો મર્યાદા છે, બીજાની અંદર 100 થી 150 શબ્દો મર્યાદા છે. ત્યારબાદ જે ત્રીજો પ્રશ્ન છે એ 11 પ્રશ્નો આવે છે અને પ્રત્યેકના 2 ગુણ મળશે. કેટલા મળશે? 2 ગુણ. એની અંદર શબ્દ મર્યાદા છે નહીં, પરંતુ 2 ગુણના ભારણને અનુલક્ષીને તમારે લખવાનું છે. કોઈ એવો પ્રશ્ન હોય, વધારે ટોપિક હોય, વધારે મુદ્દા એની અંદર પૂછાઈ જાય તો પછી એની અંદર વિસ્તારમાં જવાનું નથી. 2 ગુણને પકડવાના. 2 ગુણનું ભારણ છે એ સમજી અને એવા પ્રશ્નો છે 11 આવવાના છે અને 11 દુને 22 માર્કનો પ્રશ્ન તમારો થવાનો છે. એવી જ રીતે હેતુલક્ષી પ્રશ્નો છે એની અંદર ખાલી જગ્યાઓ પૂછી શકે છે, જોડકા પૂછી શકે, સાચા ખોટા વગેરે જેવા 15 પ્રશ્નો છે એ પ્રત્યેકના 1 ગુણ છે ને એવા 15 પ્રશ્નો આવશે જે 1 ગુણના પ્રશ્નો હશે, જેને હેતુલક્ષી પ્રશ્નો કહેવાય. ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા આ સિવાયના પ્રશ્નો છે. વિકલ્પ વાળા પણ કદાચ પૂછી શકે, એનો આપણે ના નથી કરતા, પરંતુ ખાલી જગ્યા, જોડકા છે અને 1 માર્કના પ્રશ્નો છે, આવા પ્રશ્નો એની અંદર આવશે. રેડી? તો હવે ખાસ આપણે જે જોવાનું છે આ 4 પ્રશ્નો છે તો એની અંદર આપણને 3 કલાક આપેલી છે, તો 3 કલાકની અંદર 4 પ્રશ્નો છે એને પૂરા કરવાના છે. એની અંદર એવું ના બનવું જોઈએ કે કોઈ પણ પ્રશ્ન છૂટી જાય, આપણને આવડતો હોય છતાં પ્રશ્નો છે એ છૂટે, એવું બનવું જોઈએ નહીં. 35 ગુણનો પ્રશ્ન છે, કુલ પ્રશ્નો કેટલા છે? 7 છે. એવી જ રીતે 28 ગુણનો પ્રશ્ન છે ને એના પણ 7 પ્રશ્નો છે અને 22 ગુણના પ્રશ્નો છે ને એના 11 પ્રશ્નો છે. 15 ના છે એ 15 પ્રશ્નો કુલ રહેવાના છે. તો આની અંદર આપણે સમય કઈ રીતે ફાળવી શકીએ? સમય ફાળવી શકો છો. અહીંયા 35 ગુણનો પ્રશ્ન છે તો 35 ગુણ 7 પ્રશ્નો છે અને 150 થી 180 શબ્દોની મર્યાદા હોય તો તમે દરેક પ્રશ્નને 10 મિનિટ ફાળવી શકો. કેટલી? 10 મિનિટ તમે ફાળવી શકો છો. 10 મિનિટની અંદર તમારે 150 થી 180 શબ્દો છે એ તમારે લખી શકાય. શું કરાય? લખી શકાય. 10 મિનિટ ફાળવી શકો એટલે અહીંયા 7 પ્રશ્નો છે એટલે 70 મિનિટની અંદર તમારે આ પ્રશ્ન પૂરો થઈ શકે. કેટલી મિનિટની અંદર? 70 મિનિટની અંદર આ પહેલો પ્રશ્ન છે તમારે પૂરો કરી દેવાનો છે. ખાસ યાદ રાખવાનું છે. આની અંદરથી આપણે ટાઈમિંગ આપીએ છીએ 5-10 મિનિટ, આખું પાછું થાય તો એ ચિંતા કરવાની નથી. હમણાં એનું પણ સોલ્યુશન આપણે આપી દેવાના છીએ છેલ્લે. ચાલો, ત્યાર પછી 7 પ્રશ્નો છે, 28 ગુણ છે તો 7 થી 8 મિનિટ આની અંદર પણ આપી શકો છો. 7 થી 8 મિનિટની અંદર તમારે એક પ્રશ્ન લખવાનો થાય એટલે આની અંદર આપણે 60 મિનિટ ફાળવી શકો છો. કેટલી? 60 મિનિટ છે એ 60 મિનિટની અંદર તમારે આ પ્રશ્નો છે એને પૂરો કરવાનો છે. કેટલો ટાઈમ થઈ ગયો? 60 ને 70 110 મિનિટ થઈ છે. કુલ ટાઈમ કેટલો છે? કુલ ટાઈમ છે 180 મિનિટ. 180 મિનિટ છે. હવે આપણી પાસે કેટલો ટાઈમ બચે છે? 110 મિનિટ થઈ ગઈ છે, 70 મિનિટનો ટાઈમ બચે છે. કેટલો બચે છે? 70 મિનિટનો ટાઈમ આપણી પાસે હજી બચે છે. રેડી? તો હવે આની અંદર 2 માર્કના પ્રશ્નો છે. કેટલા? 11 પ્રશ્નો છે અને 1 માર્કના પ્રશ્નો છે એ 15 પ્રશ્નો છે. ખ્યાલ આવે છે? તો હવે 70 મિનિટ છે એની અંદર તમને રેડી 70 મિનિટ, સોરી 70 નહીં, 50 મિનિટ આપણી પાસે બચે છે. સોરી 50 મિનિટ આપણી પાસે બચે છે. કેટલી? 50 મિનિટનો સમય હજી આપણી પાસે શેષ બચે છે. 50 મિનિટનો સમય બચે છે. તો એની અંદર તમે આ પ્રશ્ન છે એની અંદર તમે 30 મિનિટ આપી શકો છો. કેટલી મિનિટ? 30 મિનિટ તમે ફાળવી શકો છો. 30 મિનિટ ફાળવી શકો છો. 30 મિનિટ અને બાકી બચેલી 20 મિનિટ છે એની અંદર આ પ્રશ્નો 15 છે હેતુલક્ષી પ્રશ્નો છે તો તમે 20 મિનિટની અંદર તેને લખી શકો છો. આવી રીતે તમે સમય મર્યાદા છે એ રાખી અને તમે, કદાચ મારી ભૂલ થાય છે હે ને, 60 ને 70, રેડી, બરોબર જ છે. બરોબર, 50 મિનિટ બચે છે અને આવી જ રીતે તમે આખું સમયનું માળખું છે તૈયાર કરી શકો છો. હવે તમારે શું કરવું? આની અંદર જો ધારો કે આપણે પહેલો પ્રશ્ન, આ મોટો પ્રશ્ન છે 7 પ્રશ્નો છે, આને ક્લિયર ભલે રહ્યું. ચાલો, તો કલર ચેન્જ કરી દઈએ એટલે આપણને, ચાલો, તો
હવે આ પ્રશ્ન છે એ મોટો પ્રશ્ન છે, વિસ્તારથી પ્રશ્ન છે. એની અંદર કેવા પ્રશ્ન પૂછાય હજી આપણને ખ્યાલ છે નહીં. મોટા વિસ્તારથી પ્રશ્ન પૂછાશે, ઘણા બધા ટોપિક વાળા પ્રશ્નો આવશે, એની અંદર મુદ્દાઓ આવતા હોય છે. તો એ દરેક મુદ્દાની અંદર આપણે દરેક મુદ્દાને આપણે કવર કરવા પડે. તો એના માટે એ પ્રશ્ન છે અમુક પ્રશ્નની 10 મિનિટ કરતા વધારે સમય જઈ શકે છે. પરંતુ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે શબ્દ મર્યાદાને. 150 થી 180 શબ્દો મર્યાદા થાય એટલે પછી પેનને વિરામ આપી દેવાની છે. કારણ કે ઘણા પ્રશ્નો એવા હશે, ખૂબ સહેલા હશે, આપણને આવડતા છે, એની અંદર લખી અને આપણે સમયનો બરબાદ કરવાનો નથી. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આની અંદર આપણે રણનીતિ શું કરી શકીએ? રણનીતિ એ કરી શકો કે ભાઈ પહેલા સૌથી પહેલો પ્રશ્ન છે ને, ટૂંકા પ્રશ્નો છે એને લઈ લ્યો. ટૂંકા પ્રશ્નો 15 માર્કના છે એને લઈ લો. 20 મિનિટની અંદર પૂરા થઈ જાય છે તો થઈ જ જાય. ટૂંકા પ્રશ્નો છે, ખાલી જગ્યા ખોટા. જો પહેલી જ નજરે છે એ આવડી શકતો હોય છે, જે નથી આવડતો એની જગ્યા છોડી દો. જગ્યા છોડી દો, નથી આવડતો એની જગ્યા છોડી દો. આવડે છે એ બધા દરેક છે એની અંદર લખી દેવાના છે. સાચા ખરા ખોટા છે એ જેને તૈયારી કરી છે પ્રિલિમ્સની ધામધૂમથી અને મેન્સની પણ તૈયારી કરી છે, અને એક જ નજરે છે આ પ્રશ્ન આવડી જશે. પછી છે આ બીજા પર આ છે એ લઈ લો. આ છે એ પ્રશ્ન તમારે લઈ લેવાનો છે. ઉલટું ચાલવાનું છે. હું તો કહું છું ઉલટું ચાલો, કારણ કે આની અંદર જે સમય તમારો બચશે. આની અંદર સહેલા પ્રશ્નો હોય તો ઝડપી ફટાફટ તમારે પ્રશ્નો છે એ કવર થઈ જશે. અને ખાસ છે આ પ્રશ્નોની અંદર, દરેક પ્રશ્નની અંદર તમારે ધ્યાન રાખવાનું છે જવાબ સીધો જવાબ લખવાનો છે. પ્રશ્ન લખવાનો સમય બરબાદ કરવાનો નથી. મેન પ્રશ્ન તમે લખી શકો કે ભાઈ પ્રશ્ન 1 પછી જવાબ 1, એવી કરીને જે પ્રશ્ન છે એનો જવાબ સીધો તમારે કંડારી દેવાનો છે. રેડી? તો પ્રશ્ન લખવા તમારે સમય બરબાદ કરવાનો નથી. ત્યાર પછી ઉલટા આ પ્રશ્નને લઈ લો. એની અંદર કદાચ 60 મિનિટ પહેલા આ પ્રશ્ન પૂરો થઈ શકે, થઈ પણ જાય, અને કદાચ 5-10 મિનિટ આની અંદર 2-4 મિનિટ બચે અને એ સમય બચે, તો તમારે આ મોટા પ્રશ્નો છે એ લાસ્ટમાં લખો. એટલે એની અંદર જેટલો સમય બચે છે એ દરેક સમયને તમે કવર કરી શકો છો. હવે તમારે પહેલો પ્રશ્ન એમ થાય કે ભાઈ મારે પહેલો પ્રશ્ન આ લખવો છે, કારણ કે એનું દરેક પ્રશ્નનું ગુણ ભાર વધારે છે, તો એમ પણ લખી શકો. આ પ્રશ્ન લખી અને છેલ્લે કદાચ આમાંથી એકાદો પ્રશ્ન છૂટી જાય, નીચેનામાંથી એકાદો પ્રશ્ન છૂટી જાય, કદાચ કહું છું, બને ત્યાં સુધી તમારે પ્રશ્ન છોડવાનો નથી. સમય મર્યાદાની અંદર તમે અને શબ્દ મર્યાદાને તમે ધ્યાન રાખશો એટલે પ્રશ્ન છૂટશે નહીં. પણ આ છૂટી જાય તો એનું નુકસાન વધારે આવશે નહીં. પરંતુ જો આ છૂટી જાય એક પ્રશ્ન, તો એક પ્રશ્નના 5 ગુણ છે, તો 5 ગુણનો પ્રશ્ન તમારો છૂટી જાય. અહીંયા કદાચ 1-2 પ્રશ્ન છૂટી જાય તો 2 ગુણના વધીને થાય, 3 છૂટી જાય તો 3 ગુણના થાય, 5 ગુણનું પેલું થશે નહીં. ખાસ યાદ રાખવાનું છે. અને આ પ્રશ્નો છે ને, આ છેલ્લે પ્રશ્નો લખવાથી એક ફાયદો એ પણ રહેશે કે ભાઈ ફટાફટ તમારે જવાબ લખો છો, સીધો જવાબ લખતા જાઓ, એટલે તમારે 3-4 પ્રશ્નો છે ઘડીકમાં 10 મિનિટની અંદર લગભગ 15 પ્રશ્નો 10 મિનિટની અંદર પૂરા. આ 20 મિનિટ આપણે આપેલી છે, પરંતુ 10 મિનિટની અંદર તમારા 15 પ્રશ્નો છે ફટાફટ પૂરા થઈ જાય. કારણ કે એની અંદર ખાલી જગ્યા છે. જવાબ આવડે છે તો તરત જવાબ આવડી જશે, નહીં આવડે તો એ જવાબ આવડવાનો નથી. તો ખાસ તમારે સમય મર્યાદાને ધ્યાન રાખવાની છે અને શબ્દ મર્યાદાને ધ્યાન રાખવાની છે. શબ્દ મર્યાદા છે, હવે ઘણા પ્રશ્નો એવા પણ હતા કે ભાઈ શબ્દ મર્યાદા 150 થી 180 શબ્દોની મર્યાદા છે, તો કેટલા પેજ ભરવા? તો આની અંદર છે એ 1.5 પેજ ભરી શકાય. કેટલું? 1.5 પેજ. એક પ્રશ્નની અંદર 1.5 પેજ ભરી શકાય. કેટલું? 1.5 પેજ. 150 થી 180 શબ્દ છે, 1.5 પેજ. 1.5 થી વધીને 2 પેજ સુધી જવાનું, ત્યાંથી જવાનું નથી. 2 પેજ થી વધારે જવાનું નથી, અને 1 પેજ થી ઓછું પણ રહેવાનું નથી. પ્રશ્ન એવો પૂછાઈ ગયો હોય તો ખૂબ જ ટૂંકો જવાબ આવતો હોય ને એવો પ્રશ્ન હોય તો 1 પેજ સુધી તો તમારે જવાનું જ છે. રેડી? તો એવી રીતે 1.5 થી 2 પેજ. કેટલું? 2 પેજ તમારે આની અંદર ભરવાના છે. 1.5 થી 2 પેજ ભરવાના છે. એવી જ રીતે આ 4 માર્કનો પ્રશ્ન છે, તો આની અંદર 100 થી 150 ની સમય મર્યાદા છે, તો 1 પેજ થી 1.5 પેજ. કેટલું? 1.5 પેજ. 1.5 પેજ થી આની અંદર જવાનું, વધારે જવાનું નથી. 1 પેજ થી 1.5 પેજ ની અંદર આ પ્રશ્ન છે એ પૂરો કરી દેવાનો છે. દરેક મુદ્દા એની અંદર આવશે. દરેક મુદ્દાને અમુક વધારે મુદ્દા આવતા તેને પછી ટૂંકમાં સમજાવી દેવાના છે. વધારે સમય લઈ લેવાનો નથી. કોઈ પ્રશ્ન છે એ આપણને ખૂબ જ એવું આવડતું હોય કે ભાઈ બહુ આવડે છે, એની અંદરની દરેક માહિતી, દરેક વિગત આપણને ખ્યાલ છે, તો એને લખતા વધારે સમય કે 2-3 પેજ ભરશો તો પણ તમને માર્ક તો કેટલા મળવાના છે? 5 જ મળવાના છે. એટલે એ પણ ખાસ ધ્યાન રાખવાનું. શબ્દ મર્યાદાને ખાસ ધ્યાન રાખવાની છે. જે આપણે આના પહેલાના વિડીયોની અંદર આપણે જોયું હતું, સૂચનાની અંદર આપેલું હતું કે ભાઈ શબ્દ મર્યાદાને ધ્યાન રાખી અને પ્રશ્નોના જવાબ લખવા, એની અંદર પણ લખેલું હતું. તો એને પણ ધ્યાને લેવામાં આવે શબ્દ મર્યાદા. એવી જ રીતે 1-2 વાક્યની અંદર જવાબ છે, તો 2 થી 3, 4 લાઈન કે 5 લાઈન સુધી તમે જઈ શકો.
કારણ કે હવે પ્રશ્ન પૂછાણો હોય એને આધારે આપણે જઈ શકાય. આની અંદર કદાચ કોઈ મેદાનની આકૃતિ દોરવાની પણ આવી શકે. શું આવી શકે? મેદાન નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો, આવું પણ આવી શકે. તો મેદાન દોરવા માટે 4-5 લીટીમાં મેદાન પૂરું થાય નહીં, એના માટે પેજ બગાડવું પડે, પેજની અંદર મેદાન છે દોરવું પડે. યા 2 માર્કની અંદર પણ પૂછાઈ શકે કે ખાલી નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો અથવા તો મેદાનની આકૃતિ દોરો, કબડ્ડીનું મેદાન દોરી અને નામ નિર્દેશ કરો. તો આવી રીતે આ 2 માર્કની અંદર પૂછાઈ શકે. 4 માર્કની અંદર પૂછાઈ શકે કે ભાઈ કોઈ પણ મેદાન છે, કબડ્ડી કે બાસ્કેટબોલ કે કોઈ પણ મેદાન છે, એ મેદાનની આકૃતિ દોરી અને એના કૌશલ્યની સમજૂતી આપો, અથવા તો ઇતિહાસ જણાવી અને મેદાન અંકન કરો. આવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે. ઘણા બધા પ્રકારના પ્રશ્નો, જે જૂનું પ્રશ્નપત્ર છે એને ખાસ ધ્યાને લઈ લેવાનું. અને હા, ઘણા મિત્રોના પ્રશ્નો હતા કે પદ્ધતિશાસ્ત્રની અંદર કેવા પ્રશ્નો આવે છે, તો એની અંદર ટેકનિકલ પ્રશ્નો આવે છે. કેવા આવે છે? ટેકનિકલ પ્રશ્નો એની અંદર ખૂબ જોવા મળે છે. ટેકનિકલ પ્રશ્નો છે એ ખૂબ જોવા મળે છે એની અંદર. જૂના પ્રશ્નપત્રની અંદર જેને જોયું હશે એને ખ્યાલ હશે, ટેકનિકલ પ્રશ્નો જોવા મળે છે. કેવા પ્રશ્નો આવે છે? તો કે કોઈ પણ સ્પર્ધાનું આયોજન તમારે કરવું છે તો એ તમે કઈ રીતે કરશો? બાળક છે તો એ રમતગમત પ્રત્યે અથવા તો એનાથી દૂર ભાગે છે તો એને તમે રમતગમત પ્રત્યે આકર્ષવા તમે શું કરશો? આવા પ્રશ્નો પૂછાયેલા છે. કોઈ પણ સ્પર્ધા માટે તમને કોઈ પણ સ્પર્ધા, અત્યારે કોમનવેલ્થ ગેમ ચાલુ છે તો એનું સ્પર્ધાને અનુલક્ષીને પૂછે કે ભાઈ તમને એનો કેમ્પ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવે તો તમે એની અંદર શું પગલાં લેશો? તો આની અંદર તમારે દરેક બાબતો અંદર લખવાની છે. તો આવા પ્રશ્નો પદ્ધતિશાસ્ત્રના પૂછાય છે. પાઠ આયોજન છે એનો પણ પ્રશ્ન પૂછાઈ શકે. જે પણ આપણે પદ્ધતિશાસ્ત્રના પ્રિલિમ્સની અંદર વિડીયો આપણે અપલોડ કરેલા છે એ પણ ચેનલ ઉપર જઈને જોઈ લેજો. એની અંદરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે, કારણ કે એનું કોઈ પણ પ્રકારનું માળખું આપણને આપેલું નથી. આપણે ખાસ ધ્યાન રાખવાનું, ભાઈ બીપીએડ અથવા તો એમપીએડ તમે કરેલું છે એની અંદર જે તમે શારીરિક શિક્ષણની પ્રવૃત્તિ શીખવા માટે જે કાંઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો એ દરેક પદ્ધતિને અનુલક્ષીને પ્રશ્ન પૂછાઈ શકે. ટ્રેનિંગને લગતા પ્રશ્ન પૂછાઈ શકે છે. કોઈ પણ સ્પર્ધાનું આયોજન કરવાનું તમને પૂછાઈ શકે છે. એ આયોજનની અંદર તમારે જે આ સીડિંગ મેથડ છે, ચક્રક છે, બાતલ છે, આ દરેક પદ્ધતિને સમજાવવાનો પણ પ્રશ્ન પૂછાઈ શકે, કારણ કે એ પદ્ધતિનો ભાગ છે. ટુર્નામેન્ટનું આયોજન તમારે કરવું છે બાતલ પદ્ધતિથી તો એની આખું આયોજન છે એ પૂછાઈ શકે. ચક્રક પદ્ધતિનું પૂછાઈ શકે. આવા પ્રશ્નો પૂછાઈ શકે છે, કારણ કે અગાઉ એક જ એક્ઝામ લેવાયેલી છે અને એની અંદર પ્રશ્નો પૂછાય છે. એ ટેકનિકલ છે, આવા કોઈ પ્રશ્નો નથી, છતાં આપણે આને પણ સાથે લઈને ચાલવાનું છે. તો ખાસ આ દરેક બાબતો છે આની અંદર પ્રશ્નો છે એને ખાસ જો તમારે સમય મર્યાદાને ધ્યાન રાખવાનું છે. સમય મર્યાદા, સમય અને શબ્દ મર્યાદા આ બંનેને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એને ધ્યાનમાં લઈ અને તમે ચાલશો એટલે તમારું પેપર છે એ ખૂબ જ ઉચ્ચ કક્ષાનું તમે લખી શકશો. સમય ઘટશે તો તમારે શબ્દ મર્યાદા નહીં આવે, અથવા તો અમુક પ્રશ્નો છે જેને સમય તમે પૂરતો ફાળવી શકશો નહીં, આવડતા પ્રશ્નો બચી જશે અને આવી બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો સમય અને શબ્દ બંનેને સાથે લઈને ચાલવાનું છે. તો આજના વિડીયોની અંદર આ છે, અહીંયા આપણે લગભગ 99% કોઈ પણ માહિતી છૂટતી નથી, છતાં કોઈ પણ માહિતી છે એ છૂટતી હોય અથવા તો કંઈ પણ જાણકારી મેળવવાની ઈચ્છા હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો. આપણે એ પણ છે એ જણાવી દઈશું, એનો પણ વિડીયો અપલોડ કરી દઈશું. બીજું એ કે આવનારી ટાટ સેકન્ડરીની એક્ઝામ આવશે, એના વિડીયો છે, ટાઈમ મળશે તો એના વિડીયો છે એની પણ આપણે એની સમજૂતી સાથેના વિડીયો છે એને લાવવાનો વિચાર કરી રહ્યા છીએ. અને એની સાથે સાથે GSETના એક્ઝામ છે એના પણ વિડીયો આપણે લગભગ 4-5 તારીખથી શરૂ થઈ જશે, કન્ટિન્યુ શરૂ થઈ જશે અને બને ત્યાં સુધી આપણો સિલેબસ છે એને કવર કરવાનો પ્રયાસ આપણો રહેશે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. જે પણ મિત્રો આ ચેનલમાં જોડાયેલા છે, વિડીયો ગમ્યો છે, લાઈક જરૂર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની હજુ સુધી બાકી હોય તો એને પણ કરી દેજો. જય હિન્દ, જય ભારત.